હિના રાજકોટથી મહત્વના સમાચાર ફરી એક વખત સ્કૂલ વાન ચાલકે નિયમો નેવે મૂક્યા છે। નિયત સંખ્યા કરતા વધુ વિદ્યાર્થીઓને સ્કૂલ વાનમાં બેસાડ્યા હોવાનો વિડિયો સામે આવ્યો છે। વાયરલ થયેલા વિડિયોમાં સ્કૂલ વાનનો પાછળનો કાચ પણ નથી। અકસ્માત થાય તો જવાબદારી કોની, આ સૌથી મોટો સવાલ છે। બાળકોની સલામતીનું શું તે અંગે સવાલ ઉઠ્યા છે। વાયરલ થયેલ વિડિયો એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું અત્યારે સામે આવ્યું છે। ભૂપેન્દ્ર રોડ પરથી સ્કૂલ વાન બાળકો સાથે પસાર થઈ રહી હતી। આ વાન આરટીઓ, ટ્રાફિક અને સ્થાનિક પોલીસે કામગીરી પર સવાલ ઉઠ્યા છે। આ પહેલો વિડિયો નથી, વારંવાર આ પ્રકારના વિડિયો સામે આવ્યા છે। તો વારંવાર બાળકો સાથે આ પ્રકારના ચેડા થાય છે। ખીચોખીચ એક વાનમાં બાળકોને ભરવામાં આવ્યા છે। તમે જોઈ શકો છો કે રિયર ગ્લાસ પણ નથી, જેથી કરીને આ બાળકો અહીંયાથી જો પડી જાય તો જવાબદારી કોની, એ સૌથી મોટો સવાલ છે। અહીંયા સ્થાનિક પોલીસ તંત્ર ઉપર સવાલો ઊભા થાય છે, કારણ કે આ કોઈ પહેલી ઘટના નથી। વારંવાર સ્કૂલ વાનમાં આવી જ રીતે બાળકોને ખીચોખીચ ભરવામાં આવે છે, જેથી કરીને બાળકો પણ આવી રીતે પોતાનું જીવન જોખમમાં મૂકીને સ્કૂલ જાય છે। પરંતુ અહીંયા આરટીઓ, ટ્રાફિક અને સ્થાનિક પોલીસની કામગીરી ઉપર સવાલ છે। અમારા સંવાદદાતા અંકિત વધુ વિગતે વાત કરવા જોડાય છે। અંકિત, કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, આ સૌથી મોટો સવાલ છે। ચોક્કસથી હિના વાત કરવામાં આવે તો જે વાલીઓ છે તે સ્કૂલ વાન ચાલકના ભરોસે છે તે પોતાના બાળકને સોંપતા હોય છે, પરંતુ આ સ્કૂલ વાન ચાલકો દ્વારા છે તે વાલીઓના ભરોસાને તોડવામાં આવતો હોય તે પ્રકારનો વિડીયો છે તે સામે આવ્યો છે। ખાસ કરીને હાલ જે વિડીયો વાયરલ થયો છે તે વિડીયો રાજકોટ શહેરના ભૂપેન્દ્ર રોડનો હોવાનું છે તે સામે આવ્યું છે। ભૂપેન્દ્ર રોડ છે તે રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે। વાયરલ થયેલા વિડીયોની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સ્કૂલ વાનના પાછળનો કાચ પણ નથી, જેના કારણે બાળકો છે તે હાથ પાછળથી જે સ્કૂલ વેનના ઉપરના ભાગે છે તે લઈ જઈ રહ્યા છે। સાથોસાથ નિયત સંખ્યા કરતા વધુ વિદ્યાર્થીઓને સ્કૂલ વાનમાં બેસાડવામાં આવ્યા હોવાનું પણ સ્પષ્ટ છે તે જણાઈ રહ્યું છે। આ તમામની વચ્ચે જો અકસ્માત થાય તો જવાબદારી કોની, અને સાથોસાથ બાળકોની સલામતીને લઈને પણ કેટલાક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। ત્યારે હાલ વાયરલ વિડીયોને લઈને આરટીઓ તેમજ રાજકોટ શહેરનો ટ્રાફિક વિભાગ તેમજ સ્થાનિક પોલીસ એટલે કે એ ડિવિઝન પોલીસની કામગીરી ઉપર પણ હાલ અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે। હિના, બિલકુલ આભાર અંકિત। તો વધુ પૈસા કમાવાની લાલચમાં વાન ચાલકો ભાન ભૂલે છે। બાળકોને વાનમાં આ રીતે ખીચોખીચ ભરવામાં આવે છે, તેમના જીવને જોખમમાં મૂકવામાં આવે છે। આખરે અકસ્માત થાય તો જવાબદારી કોની, સૌથી મોટો સવાલ છે। ન્યૂઝ 18 ગુજરાતી અહીંયા સવાલો સર્જે છે। જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, આ સૌથી મોટો સવાલ છે। સ્કૂલ વાન ચાલકો નિયમો કેમ નથી પાડતા, તેમને નિયમોનું ભાન કેમ કરાવવામાં નથી આવતું, આ પણ અહીંયા સવાલ છે। અકસ્માત થાય તો જવાબદારી કોની, આ પણ અહીંયા સૌથી મોટો સવાલ છે। અહીંયા સ્થાનિક જે તંત્ર છે તેના ઉપર અહીંયા સૌથી મોટો સવાલ ઉભો થાય છે। પોલીસ કામગીરી નથી કરી રહી, ટ્રાફિક પોલીસની નજર નથી પડી રહી, એ પણ અહીંયા સવાલોના દાયરામાં છે। એક સમય હતો જ્યારે ગુનેગારો કાયદાથી ડરતા હતા, પરંતુ હવે કેટલાક લોકો પહેલા નિયમો તોડે છે, પછી માફી માંગીને મામલો પૂરો થઈ ગયો હોય તેમ વર્તે છે। અમદાવાદના કુખ્યાત બુટલેકર કિશોર લંગડાના પૌત્ર આદિત્ય રાઠોડનું નામ ફરી વિવાદમાં આવ્યું। મારામારીના કેસમાં માફીનો વિડીયો, હથિયાર સાથે રીલ, અને હવે ગાંધીનગરના પીડીપીયુ રોડ પર કાર રેસનો વિડીયો વાયરલ થયો। સવાલ માત્ર એક વ્યક્તિનો નથી, પરંતુ કાયદાના ડરના અભાવનો છે। શું વારંવારની માફી કાયદાથી બચવાનો રસ્તો બની ગઈ છે? હવે સૌની નજર પોલીસની કાર્યવાહી પર છે। અમારા સંવાદદાતા ગીતા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ગીતા, આવા નબીરાઓ નથી સુધરવાના, પરંતુ સવાલ એ છે કે શું આવા નબીરાઓને હવે કાયદાનો કોઈ ડર નથી? આપણી વાત બિલકુલ સાચી છે। ગાંધીનગરના પીડીપીયુ રોડ પર ગઈકાલે મોડી રાત્રે કાર રેસના વિડીયો વાયરલ થઈ રહ્યા છે, અને જાહેર રસ્તા પર સ્પીડનો જાણે કે ખેલ રમાયો છે, જાણે રસ્તો રેસનો ટ્રેક હોય એ રીતે ગાડીઓ ચલાવાઈ છે। જે વિડીયો વાયરલ વિડીયો છે એમાં પણ આપ જોઈ શકો છો, પરંતુ જો આ રેસિંગ દરમિયાન કોઈ નિર્દોષનો જીવ ગયો હોત તો જવાબદારી કોણ લે એ સવાલ છે।
અગાઉ પણ વિવાદો થયા હતા, પોલીસ કાર્યવાહી થઈ, માફીના વિડીયો પણ આવ્યા, પરંતુ હવે આપની જેમ લોકો પણ સવાલ પૂછવા લાગ્યા છે કે શું કાયદો માત્ર સામાન્ય માણસ માટે જ કડક છે? કારણ કે સામાન્ય યુવક આવું કરે તો પોલીસ તરત જ એક્શનમાં આવે. જ્યારે કેટલાક નામો, જે આપે કિશોર લંગડાના પૌત્રની વાત કરી, એવા નામો વારંવાર વિવાદોમાં દેખાય છે. ત્યારે આ કેસમાં પણ હવે નજર પોલીસની કાર્યવાહી ઉપર છે, કારણ કે મુદ્દો માત્ર કાર રેસનો નથી, મુદ્દો એ માનસિકતાનો છે, જેમાં પહેલા નિયમો તોડવામાં આવે છે ને પછી માફી માંગીને બધું સમાપ્ત થઈ જશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. અમદાવાદના કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્ય રાઠોડનું નામ આ કાર રેસ મુદ્દે ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. મારામારીના કેસમાં અગાઉ એણે માફી માંગી હોવાનો વિડીયો છે, હથિયાર સાથે રીલ બનાવવાનો વિવાદ પણ તેમની સાથે જોડાયેલો છે, અને હવે ગાંધીનગરના રસ્તા પર કાર રેસનો વિડીયો વાયરલ થયો છે, અને એ પણ આ એકમાત્ર યુવકનો છે. હવે સવાલ એ છે કે પોલીસ શું કરશે? કારણ કે દર વખતે પહેલા ગુનો કરો પછી માફી માંગો, તો ગુનો કરીને માફી માંગો તો ગુનો સમાપ્ત નથી થઈ જતો, અને બીજું કે આ તો ગુનાની માનસિકતા થઈ ગઈ કે વારંવાર આ પ્રકારની જાણી જોઈને ભૂલો કરવી અને વિવાદમાં આવો પછી તમારે માફી માંગી લેવી. એટલે આ એક ટ્રેન્ડ સેટ કર્યો છે, અને પણ એક સેમ યુવકે સેન્ડ કર્યો છે. એટલે સીધું એવું છે કે એને કાયદાનો હવે ડર નથી રહ્યો. એટલે પોલીસની કાર્યવાહી પર નજર રહેશે, અને ન્યૂઝ 18 પણ પોલીસ પાસે જઈને આ મુદ્દે વધુ સવાલો કરશે. જી બિલકુલ, આભાર. અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. નવા વાડજમાં પાર્લરમાં તોડફોડ, ઉઘરાણીના બાકી રૂપિયા માંગતા યુવક ઉશ્કેરાયો. પાર્લરમાં તોડફોડ કરી બેબસ્ત શબ્દો બોલ્યો. લુખ્ખા તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો. પોલીસો કોઈ ડર ન હોય તેમ બેફામ બન્યા અસામાજિક તત્વો. તો આપને સીસીટીવી ફૂટેજ બતાવી રહ્યા છે. શહેરમાં અસામાજિક તત્વોનો હવે ખોફ વધતો જઈ રહ્યો છે. નવા વાડજ વિસ્તારનો આ વિડીયો છે. પાર્લરમાં કોઈ કારણોસર તોડફોડ કરવામાં આવી. જે વિગત સામે આવી તેમાં ઉઘરાણીના રૂપિયા બાકી છે તેને લઈને ઉશ્કેરાયા લોકો અને તોડફોડ કરી દીધી. આ લુખ્ખા તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે. પોલીસ પેટ્રોલિંગ ઉપર અહીંયા સવાલ ઉભો થાય છે. પાટણના સમી તાલુકામાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા. સોનાર ગામની સીમ પાસે આવેલી ગૌચરની ખાડીમાં ઝેરી કેમિકલ ઠાલવવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો. કોઈ ખાનગી કંપની દ્વારા કેમિકલ છોડાતા ખાડીનું પાણી આખું ગુલાબી રંગનું થયું છે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે આસપાસના ખેતરોમાં પણ કેમિકલની અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. આ મામલે ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરતા આખરે તંત્ર દોડતું થયું. જીપીસીબી, એસડીએમ અને મામલતદાર સહિત અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા. જીપીસીબીની ટીમ દ્વારા ખાડીના પાણીના અને આસપાસના ખેતરોમાંથી માટીના સેમ્પલ લેવામાં આવ્યા. અમારા સંવાદદાતા યશવંત વધુ વિગતે વાત કરવા જોડાયા છે. યશવંત, પૂરી વિગત. જીના, જે રીતના ઘણા દિવસથી જે સમી તાલુકાનું સોનાર ગામ છે, તે સોનાર ગામની જે જગ્યા છે કહેવાય તો સરકારી જગ્યા હતી, તે પડતર જગ્યા હતી, અને જેનો ખાડી વિસ્તાર હતો તે ખાડી વિસ્તારના અંદર તળાવ જેવી હાલત કરી નાખી છે. જે આજુબાજુમાં આવેલી કેમિકલની ફેક્ટરીઓ છે, તે કેમિકલની ફેક્ટરીઓના અંદરથી જે દૂષિત કેમિકલ હોય છે તે ખાડી વિસ્તારમાં છોડવામાં આવતું હતું. આ જે કેમિકલનું જે પાણી હતું તે અતિ પ્રદૂષિત હતું, ગંધ મારતું હતું, અને તેની સાથે સાથે ગુલાબી રંગનું હતું. આ સમગ્ર મામલાને લઈને જે સોનાર ગામના લોકો હતા તેમને જીપીસીબીનો, મામલતદારનો, એસડીએમનો સંપર્ક કર્યો હતો, અને સાથે સાથે આની તમામ પ્રકારની પોલીસ કાર્યવાહી થાય તે માટે સમી પોલીસ સ્ટેશને અરજી પણ આપી હતી. જેને અનુલક્ષીને ગઈકાલે જે વાત કરવામાં આવી તો જીપીસીબી તેમજ એસડીએમ, મામલતદાર સહિતના અધિકારીઓ ત્યાં આગળ આવ્યા હતા. અલગ અલગ જગ્યાએથી અલગ અલગ નમૂના લઈને તેને પૃથ્થકરણ માટે મોકલી આવ્યા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક જે ગ્રામજનો હતા તેમને જે અધિકારીઓ આવ્યા હતા તેમની સામે શંકા પણ ગઈ હતી કે ક્યાંક ને ક્યાંક જે આ સમગ્ર ઘટના છે તેના અંદર ભીનું ના સંકેલાઈ જાય. તેનાથી લઈને અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે ક્યાંક ને ક્યાંક વાકયુદ્ધ, મતલબ કે બોલાચાલી પણ થઈ હતી. જે મામલે અત્યારે દેખવા જઈએ તો જે ઘટના સ્થળ છે તે ઘટના સ્થળને લઈને અત્યારે વાત કરવામાં આવે તો ખૂબ જ પ્રદૂષિત જગ્યા થઈ ગઈ છે, જ્યાંથી આસપાસ જે લોકો તેઓને ખૂબ જ દુર્ગંધ મારે છે અને ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્યને પણ હાનિકારક થાય તેવા અત્યારે દ્રશ્યો દેખાઈ આવે છે. જે બાબતને લઈને ગ્રામજનો અત્યારે ખૂબ જ રોષે ભરાયેલા છે. અધિકારીઓને સેમ્પલ લઈને તો ગયા, પરંતુ આના પર કડક ના કડક કાર્યવાહી થાય તેવી અત્યારે ગ્રામજનો માંગ કરી રહ્યા છે. એના બિલકુલ આભાર.
સમાચારમાં વાત હવે રાજકોટથી કરીએ તો મનપાના ફૂડ વિભાગની મેગા ડ્રાઈવ છેલ્લા 6 દિવસમાં 400થી વધુ ખાદ્ય એકમોમાં તપાસ હાથ ધરી. રેસ્ટોરન્ટ, ફૂડ કોર્નર સહિત ખાણીપીણી એકમોમાં તપાસ. ચેકિંગ દરમિયાન અંદાજે 2900 કિલો અખાદ્ય સામગ્રીનો સ્થળ પર જ નાશ કરાયો. નિયમોનો ભંગ કરનાર વેપારીઓ પાસેથી કુલ રૂપિયા 3.18 લાખનો દંડ વસૂલાયો. નિયમોનું પાલન ન કરતી 131 પેઢીઓને નોટિસ ફટકારાઈ છે. આગામી દિવસોમાં મીઠાઈની દુકાનો, દૂધની ડેરી તેમજ બેકરી ઉત્પાદનોનું પણ સઘન ચેકિંગ કરવામાં આવશે. ગુણવત્તા અને સ્વચ્છતા બાબતે કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં તેવી તંત્રે ચીમકી ઉચ્ચારી છે. જોવા જઈએ તો કુલ 2909 કિલો જેટલો જથ્થો જે છે અખાદ્ય હાલતમાં અથવા બિનહાઇજેનિક કન્ડિશનમાં મળેલો હતો, તો તેનો નિકાલ જે છે સ્થળ ઉપર કરવામાં આવ્યો છે. અને આ અનુસંધાને સોલિડ વેસ્ટની અમારી જે ટીપરવાન દ્વારા આનો નિકાલ કરીને વહીવટી ચાર્જ સ્વરૂપે જોવા જઈએ તો 3,18,000 રૂપિયાનો દંડ જે છે એ વહીવટી ચાર્જ સ્વરૂપે વસૂલવામાં આવેલો છે. છોટાઉદેપુરથી મહત્વના સમાચાર. જિલ્લામાં ખુલ્લેઆમ દારૂ મળતો હોવાના અધિકારીનો નિવેદનનો મામલો. અધિકારીએ પોતાના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો કર્યો હતો. કહ્યું, મેં કુપોષિત બાળકોની સ્થિતિનો ઉલ્લેખ કરી વાલીઓને સલાહ આપી હતી. બોર્ડર વિસ્તારમાં લોકો સવારમાં જ પીવે છે દારૂ. ચાની જગ્યાએ દારૂ પીવે છે. બાળકોને યોગ્ય પોષણ મળતું નથી. ઘણા એવા લોકો છે જે ખાવા પીવા કરતા ધ્યાન દારૂ પર આપે છે. દારૂ છોડીને શરીરના પોષણ ઉપર ધ્યાન આપવું જોઈએ તેવું અધિકારીએ તેમના નિવેદનમાં કહ્યું. કેટલાક લોકો નશો કરે છે, એ લોકો દારૂની જગ્યાએ બાળકોને પૌષ્ટિક ભોજન ઉપર ધ્યાન આપે તો સમસ્યા મટી જશે. દારૂ પર સરકારનો પ્રતિબંધ છે. સરકાર દરેક જગ્યાએ પહોંચી શકતા નથી. સરકારને સૂચના મળે તો સરકાર કાર્યવાહી કરે છે. નાગરિક જ્યાં સુધી છોડે નહીં ત્યાં સુધી સંપૂર્ણ દારૂબંધીનો કડક અમલ થશે નહીં. इसको जिसने किया तोड़ मरोड़ कहा था. मैंने कि बहुत से ऐसे लोग हैं, मैंने ऐसे बोला कि बहुत से ऐसे लोग हैं खाने पीने से ज़्यादा ध्यान कई जगह पर ऐसा देखने को मिलता है कि जहाँ लोग सुबह सुबह उठ के दारू पीते हैं. इससे क्या होता है, गैस्ट्रिक अल्सर भी फैलता है. जैसे पेट में अगर बिना कुछ खाए आप इस तरह की चीज़ें करेंगे तो आपको गैस्ट्रिक अल्सर होगा, बीमारियाँ होंगी. तो मैंने कहा कि अगर इस तरह की बुराइयों से बेहतर है कि इनको छोड़ करके अपने शरीर के पोषण पर और इसी पैसे का इस्तेमाल बच्चों के पोषण पर ध्यान दिया जाए तो बच्चों का स्वास्थ्य बेहतर होगा. मैंने दारू बिकते हुए नहीं देखा, लेकिन मैंने बच्चों से पूछा कि क्या ऐसा है, नशा है कहीं, तो कई लोगों ने बताया मुझे, बच्चों ने. तो मैंने फिर गार्जियन से अपील करी है बात को कि ये न करिए. जो कुछ भी हमारे ध्यान में आता है हम उनके सामने, मुख्यमंत्री श्री के सामने, माननीय मंत्री श्री के सामने रखते हैं. वो प्रयास भी करते हैं, लेकिन सबसे बड़ी बात यह है कि जमीन पर नागरिकों को इसमें शामिल होना पड़ेगा. અમારા સંવાદદાતા શહેજાબ વધુ વિગતે વાત કરવા જોડાય છે. શહેજાબ, જે રીતે અધિકારીનું નિવેદન સામે આવ્યું છે એ પરથી એવું લાગે છે કે છોટાઉદેપુરમાં બેફામ દારૂ વેચાય છે. જે ખાસ કરીને છોટાઉદેપુરની અંદર પ્રવેશ મહોત્સવ ચાલી રહ્યા છે, તેમાં ગાંધીનગરના જે અધિકારીઓ છે જે છોટાઉદેપુરની મુલાકાત આવ્યા છે, ત્યારે ખાસ કરીને નસવાડીના જે સેંગપુર જે શાળા છે કે ત્યાં શાળા મહોત્સવ હતો, તે દરમિયાન જે ગંગા શરણ જે સિંહ જે અધિકારી છે જે ગાંધીનગરથી આવ્યા હતા, તેઓએ નિવેદન આપ્યું હતું કે આ વિસ્તારની અંદર બાળકો કુપોષિત છે અને ખાસ કરીને આ વિસ્તારની અંદર દારૂનો નશો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે તેવું નિવેદન કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને મહત્વની બાબતો એ છે કે તેઓએ એ પણ જણાવ્યું હતું કે આ વિસ્તારની અંદર જ્યારે દારૂનો નશો કરતા હોય તો બાળકો પર ખોટી અસર થતી હોય છે. એટલે સવારમાં આદિવાસી ચા પહેલા તેઓ દારૂ પીવે છે તેવું પણ નિવેદન કરવામાં આવ્યું છે. હાલ આ નિવેદન પ્રમાણે એવું લાગી રહ્યું છે કે છોટાઉદેપુરની અંદર ક્યાંક ને ક્યાંક દારૂ મળતું હશે કે કેમ, કારણ કે અધિકારી જયારે અહીં પ્રવેશ મહોત્સવમાં આવ્યા છે ત્યારે તેઓએ દારૂનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને બાળકોની અંદર કુપોષિત છે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ શાળા પ્રવેશોત્સવની અંદર જે ગંગાસિંહ જે આવ્યા છે અહીં જે રીતે શાળા પ્રવેશોત્સવ આપી રહ્યા છે, માત્ર ને માત્ર દરેક શાળા પર એક જ વાત કરી રહ્યા છે, કુપોષણ અને દારૂ. એટલે આ દારૂ જે છે તે દૂર થવું જોઈએ તેવું પણ એ નિવેદનો આપતા રહ્યા છે. જી બિલકુલ શહેજાબ, અહીંયા અધિકારીએ ખૂબ સૂચક નિવેદન એ પણ આપ્યું છે કે બાળકો પાસેથી તેમને આ દારૂની માહિતી મળી છે. શહેજાબ, આપ જોડાયેલા રહેજો. રસિક ભીલ સમાજના આગેવાન આપણી સાથે જોડાઈ ગયા છે. રસિકભાઈ, આ અધિકારી શું કહી રહ્યા છે? બાળકો પાસેથી એમને એવી જાણકારી મળે છે કે તેમના માતા પિતા દારૂ પીવે છે, એટલે શું એવું માની લેવું કે છોટાઉદેપુરમાં બેફામ દારૂ વેચાય છે? જી મેમ, સાહેબે
ફોરેસ્ટના ઉચ્ચ કક્ષાના અધિકારી, જે ગુજરાત લેવલના અધિકારી અહીંયા નસવાડી તાલુકાના સેંગપુર ગામે આવીને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં આવેલા હતા અને એ સાહેબશ્રીએ નિવેદન આપ્યું કે આ વિસ્તારમાં બોર્ડર વિસ્તાર લાગે છે ને અહીંયા લોકો દારૂ પીવે છે, બોર્ડર નજીક લાગે છે એવું કીધેલું છે. તેમની વાત તદ્દન સાચી છે. અહીંયા નસવાડી તાલુકાના તમે જોઈ લેજો, ઉપર MP ને મહારાષ્ટ્ર બોર્ડર લાગે છે, ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂના આપલેપ થાય છે અને નસવાડી તાલુકાના આ જે ઉપરના જે ગામો આવેલા છે ત્યાં ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ ધમધમે છે અને તાંગલા કરી ગામ છે ત્યાં પણ આજે ઇંગ્લિશ દારૂના અડ્ડા ખુલ્લેઆમ ચાલે છે. એટલે અધિકારીએ કીધેલું છે સાચી વાત છે. અમે પણ અગાઉ ઘણા લોકોના ધ્યાન દોરેલા છે, પણ બિલકુલ આ કોના ઈશારે કામ કરે છે આ લોકો ખબર નથી પડતું. જ્યારે પણ માલ પકડાય છે ખાલી માલ પકડાય એવું કહે છે. રસિકભાઈ, તો પછી અહીંયા સવાલ એ થાય કે આ અડ્ડાઓ સુધી હજુ સુધી સ્થાનિક તંત્ર નથી પહોંચ્યું, પોલીસ નથી પહોંચી? બિલકુલ બેન, અમે ઘણીવાર રજૂઆતો પણ કરેલી છે, તંત્રનું ધ્યાન દોરેલું છે, છતાં પણ કોઈ ધ્યાન અહીં આપતા નથી અહીંના અધિકારી એવું લાગી રહેલું છે. જ્યારે માલ પકડાય છે ત્યારે એમ કે છે કે માલ પકડાયો, પણ બુટલેગરો કોણ લાવે છે બેન એ પકડાતો નથી, પણ લાવવા વાળો વ્યક્તિ પકડાતો નથી. જ્યારે છે કે આટલી પેટી પકડાઈ છે, ફલાણે આ પકડાયું છે, પણ લાવનાર વ્યક્તિ કોણ છે એ અત્યાર સુધી કોઈ માણસ પકડાય નથી. આજે પણ પીવા વેચે છે એમને કોઈ પકડતો નથી, પીવા વાળોને જ આ પોલીસ હોતી ફરે છે. અહીંયા પણ આવો બનાવો બની રહેલા છે. ત્યારે અમે તંત્રને પણ ઘણું ધ્યાન દોર્યું છે, પણ કોઈ અહીંયા કોઈ ઈશારે કામ કરી રહેલા હોય એવું અમને લાગી રહેલું છે. રસિકભાઈ, અત્યાર સુધી આપે કોને રજૂઆત કરી છે કે જેમને બે ધ્યાન કરી દીધી હોય? બેન, અમે લેખિતમાં પણ અહીંના પોલીસ તંત્રને પણ અમે લેખિતમાં રજૂઆત કરેલી હતી. ગુજરાતમાં ઇંગ્લિશ નશાબંધીનો કડક કાયદો અમલમાં છે, છતાં પણ અહીંયા ખુલ્લેઆમ દારૂની આપલેપ થાય છે અને ઇંગ્લિશ દારૂનો અડ્ડો ધમધમે છે. તો આ તાત્કાલિક ધોરણે બંધ કરવું જોઈએ એવું અમે તંત્રને પણ ધ્યાન દોરેલું હતું, છતાં પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી નથી થયેલી એવું અમને લાગી રહેલું છે. રસિકભાઈ, એ પણ તમારી પાસેથી જાણવું છે, કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં દારૂના અડ્ડા ધમધમે છે? છોટાઉદેપુર જિલ્લાની વાત કરું બેન, નસવાડી તાલુકાની ખાસ કરીને મહારાષ્ટ્ર ને મધ્યપ્રદેશનો બોર્ડર લાગે છે, ત્યાંથી નસવાડી તાલુકાના કડદા, અંતરાસ અને કુપા જેવા ગામોમાંથી આજે પણ તમે ત્યાં કોઈને પણ મોકલશો તો એક દિવસની અંદર 100 થી 150 પેટીઓ ત્યાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી થાય છે. તંત્ર બધું જાણે જ છે, પણ આ કોઈના ઈશારે થાય છે એ બધું હવે એમને જાણવું પડે. પ્રશાસન પણ ખૂબ સારી રીતે જાણે છે, પણ કોઈ નેતાના ઈશારે આવું બધું થતું એવું અમને લાગી રહેલું છે. તો પછી પોલીસ પેટ્રોલિંગ નથી થતું એનો મતલબ એમ? બેન, પોલીસ છે ને પેટ્રોલિંગ કરે છે, પકડે બી છે, પણ એવું નથી કહેતા કે ખાલી માલ જ પકડે છે. હવે લાવનાર વ્યક્તિને પકડો તો ખબર પડે ને. બિલકુલ. રસિકભાઈ, શું લાગે છે આપને, કેટલા અડ્ડા હશે છોટાઉદેપુરમાં આવી રીતે દારૂના? બેન, મારે નસવાડી તાલુકાની વાત કરું, નસવાડી તાલુકામાં બેફામ બુટલેગરો અધિકારીઓ પર હાવી થાય છે કે અમે બધું ચલાવીએ છીએ, કોઈ પણ જાતનો કાયદાનો કોઈ ડર નથી. બુટલેગરો વધારે એ કરી રહેલા છે અને નસવાડી તાલુકામાં તો મોટા પ્રમાણમાં ચાલે જ છે. ઉદયપુર જિલ્લાની પેલી બાજુની વાત હું નથી કરતો, પણ નસવાડી તાલુકાની હું જાણું છું ત્યાં સુધી નસવાડી તાલુકામાં ખૂબ મોટા પ્રમાણમાં અડ્ડાઓ ચાલે છે. બિલકુલ. રસિકભાઈ, આજ સુધી આપે લેખિતમાં રજૂઆત કરી, મૌખિક રજૂઆત કરી, કોઈ ફરક નથી પડી રહ્યો. આની પાછળનું કારણ આપ શું જોઈ રહ્યા છો? બેન, આનો પાછળનું કારણ કોઈ મોટા નેતાનો હાથ હોય એવું અમને લાગી રહેલું છે. કારણ કે જો કોનો હાથ છે રસિકભાઈ? બેન, ગમે તેનો હાથ હોઈ શકે, જે બેઠેલા નેતા ઉપલા નેતા હોય એમનો હાથ હોઈ શકે. કારણ કે આટલી બધી રજૂઆત કરવા છતાં પણ જો એનું કોઈ નિરાકરણ ના લાવતું હોય તો બેન શું માનવું છે, એમાં કોઈનો મોટો હાથ હશે એવું અમને લાગી રહેલું છે. એટલે એના દબાણ નીચે અધિકારીઓ પણ આ લોકોને પકડતા નહીં એવું અમને લાગી રહેલું છે. શું સ્થાનિક ધારાસભ્ય આ બાબત જાણે છે? બેન, સ્થાનિક ધારાસભ્યને બધી માહિતગાર જ છે, ખબર જ છે, અમારા વિસ્તારમાં પણ આવે છે ને એમને જાતે ખબર છે કે આ વિસ્તાર બોર્ડર વિલેજ ગામડા આવેલા છે, ત્યાંથી ખૂબ મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂના અડ્ડા પણ ચાલે છે ને દારૂનો આપલાપ થાય છે. માન્ય ધારાસભ્ય સાહેબ પણ સારી રીતે જાણે છે. તો ધારાસભ્ય અત્યાર સુધી આ અડ્ડાઓને બંધ કરવા શું કર્યું? બેન, એ તો હવે એમને પૂછવું પડે. અમે તો અમારી બનતી કોશિશ તમે કરી છે, અમે બંધ કરાવો એવું તો કીધું છે. લેખિતમાં પણ તમે તપાસ કરી શકો છો, લેખિતમાં મેં આપેલું જ છે. હવે તો ધારાસભ્ય સાહેબ એમનું કામ જાણે, અભિસિંહ કાકાને તમે પૂછી શકો છો. બિલકુલ. રસિકભાઈ, આપ સમાજના આગેવાન પણ છો, આપને એ પણ પૂછવું છે કે શું ત્યાંના બાળકો કુપોષિતનો શિકાર બનેલા છે? બેન, તમે જોયું હશે, છોટાઉદેપુર જિલ્લાની હું વાત કરું, થોડા દિવસ પહેલા એના આંકડા આવ્યા છે. 32,000 કુપોષિતોથી પીડાઈ રહેલા છે બાળકો. એ આંકડા બહાર આવેલા છે, તમે બી કદાચ જોયું હશે. તો
સરકાર બી જો શિક્ષણની ખૂબ વાતો કરે છે અને ભણશે ગુજરાતને આગળ વધશે, પણ આજે મેં તમને કુપોષિતની વાત કરી એવી રીતના શિક્ષણની વાત કરું. નસવાડી તાલુકાના છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકા આવેલા છે અને 7 તાલુકામાં 1249 એવી શાળાઓ છે. ત્યાં 950 જેટલા શિક્ષકોની ઘટ છે. નસવાડી તાલુકામાંથી હું આવું છું. બિલકુલ. આજે પણ મારા રસિકભાઈ, અહીંયા જી. સવાલ એ છે, કુપોષિત બાળકો છે તેની પાછળ દારૂ જવાબદાર છે બિલકુલ બેન હોઈ શકે. કે અન્ય કોઈ કારણો છે આપના ધ્યાનમાં? હલો રસિકભાઈ, મારો અવાજ આવે છે? તો સમાજના આગેવાન સાથે વાતચીત કરવામાં આવી, તેમને લેખિત રજૂઆત કરી છે, મૌખિક રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ એવી કાર્યવાહી કરવામાં નથી આવી જેના કારણે બુટલેગરો થંભી જાય. છોટાઉદેપુરમાં ખાસ કરીને નસવાડીમાં બુટલેગરો બેફામ બન્યા છે તેવું સમાજના આગેવાન કહી રહ્યા છે, પરંતુ અધિકારીએ જે નિવેદન આપ્યું છે એ નિવેદન ખૂબ જ ચોંકાવનારું છે. તેમને બાળકો પાસેથી આ જાણકારી મળી છે કે તેમના પિતા રોજ દારૂ પીવે છે, જેથી કરીને તેમનો વિકાસ અટકી ગયો છે. સમાચારમાં રોકાઈ એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત. દેવભૂમિ દ્વારકા એસઓજીએ સલાયાથી યમન સુધી દવાનો જથ્થો ગેરકાયદેસર રીતે મોકલવાના આંતરરાષ્ટ્રીય કાવતરાનો પર્દાફાશ કર્યો છે. એપ્રિલ મહિનામાં ઝડપાયેલા પ્રેગાબાલિન કેપ્સ્યુલના જથ્થાની તપાસમાં મુંબઈ, પુણે, દુબઈ અને યમન સુધી ફેલાયેલું નેટવર્ક સામે આવ્યું. 9.50 લાખથી વધુ કેપ્સ્યુલ, ખોટા બિલ, ખોટા લેબલિંગ અને વધારાના પાર્સલ મારફતે દવાઓ વિદેશ મોકલવાની યોજના ઘડાઈ હોવાનું ખુલ્યું. આ મામલે 7 આરોપી સામે ગુનો નોંધાયો છે અને તપાસમાં વધુ આંતરરાષ્ટ્રીય કડીઓ બહાર આવવાની શક્યતા છે. સંવાદદાતા મુકુંદ વધુ વિગતે વાત કરવા જોડાય છે. મુકુંદ, પૂરી વિગત. જી, વાત કરવામાં આવે તો સલાયાથી યમન દવાનો જથ્થો ગેરકાયદેસર રીતે મોકલવાનો જે કાવતરું હતું તેનો પર્દાફાશ દેવભૂમિ દ્વારકા એસઓજીએ કર્યો છે. મુંબઈ, પુણે અને દુબઈ આ જે વિસ્તાર છે તેમાં જે મોકલવામાં આવતો હતો, જેમાં 7 આરોપીઓ સામે હાલ ગુનો નોંધવામાં આવ્યો છે. મોટી માત્રામાં જે દવા છે એ દવા ઝડપી પાડવામાં આવી છે હાલ. જી બિલકુલ, આભાર. ગાંધીનગરનું સચિવાલય હવે વધુ આધુનિક બનવા જઈ રહ્યું છે. રાજ્ય સરકારે રૂપિયા 5.92 કરોડના ખર્ચે સમગ્ર સચિવાલય સંકુલને સ્માર્ટ કેમ્પસ તરીકે વિકસાવવાનો નિર્ણય કર્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ ડિજિટલ સાઇનેજ, માર્ગદર્શન બોર્ડ અને વિશાળ એલઈડી ડિસ્પ્લે સ્ક્રીન ગોઠવવામાં આવશે, જેથી મુલાકાતીઓને વિભાગો અને કચેરીઓ શોધવામાં સરળતા રહે. મુખ્ય પ્રવેશદ્વાર પર રાષ્ટ્રીય ચિહ્ન અને ચરખા સાથેનો ભવ્ય સ્તંભ પણ ઉભો કરાશે. માર્ગ અને મકાન વિભાગે આગામી 4 મહિનામાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. ગિફ્ટ સિટી માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દારૂ પરનો વેટ 65% ઘટાડી 25% કરવામાં આવ્યો. સાથે સ્પેશિયલ ફી પણ સંપૂર્ણપણે રદ કરવામાં આવી. નાણાં વિભાગ દ્વારા અંગે મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો. આ નિર્ણયથી ગિફ્ટ સિટીમાં લીકર પરનો કરભાર નોંધપાત્ર રીતે ઘટશે. વ્યવસાયિક અને આંતરરાષ્ટ્રીય માહોલને પ્રોત્સાહન આપવા માટે લેવાયેલા પગલાં તાત્કાલિક અસરથી અમલમાં આવશે. અને હવે મહત્વના સમાચાર. અમદાવાદના સુભાષ બ્રિજના સ્પાન બાદ હવે પિલર પણ તૂટશે. પિલર ખૂબ જ જૂના હોવાથી તોડી નાખવા મુકાઈ પ્રપોઝલ સ્પાન બાદ હવે પિલરના પર રિપોર્ટ લેવાયા. પિલર સાથે આખો બ્રિજ અંગે કમિશનર નિર્ણય લેશે. એજન્સીઓ અને કન્સલ્ટન્ટ દ્વારા અપાયો છે પિલરને લઈ અભિપ્રાય. બ્રિજના ઉપરના ભાગમાં તિરાડ પડતા ઉપરના ભાગ ઉતારવાની કામગીરી ચાલુ. કામગીરી દરમિયાન પિલરના રિપોર્ટ લેવાયા છે. રિપોર્ટમાં પિલર પણ નવા બનાવવા પ્રેઝન્ટેશન કરાયું છે. કમિશનર આખરે મોડી સાંજ સુધી લઈ શકે આખરી નિર્ણય. આ તરફ મેયર હિતેશ બારોટે કહ્યું, આઈઆઈટી રૂડકીનો રિપોર્ટ આવ્યો છે જે કમિશનર પાસે છે અને અમને આપશે, પછી આગળ કામ કરીશું. સુભાષ બ્રિજનો રિપોર્ટ રૂડકી દ્વારા જે કંઈ આપવામાં આવે છે મને કમિશનરશ્રીના દ્વારા હજુ અમારા સુધી પહોંચશે અને જ્યારે નિર્ણય કરવાનો છે, જ્યારે નિર્ણય પહેલાં પણ કરેલો છે અને ટેન્ડરિંગની કોસ્ટ ઘણી આગળની પહેલાં ટેન્ડર જે નક્કી કર્યું છે એની અંદર જે 2% કે 3% વધારો થશે એ વધારા સાથે જ્યારે કામ કરવાનું આવશે તો 100% પ્રજાના માટે, હિત માટે જે કોઈ નિર્ણય કરવાનો છે તાત્કાલિક ધોરણે કરવાનો છે.
સુરેન્દ્રનગર એસઓજી પોલીસે સાયલા તાલુકામાંથી શંકાસ્પદ સિમેન્ટના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા. હડાળા ગામના પાટિયા પાસે આવેલી નાગરાજ હોટલમાંથી દરોડા દરમિયાન 16 સિમેન્ટ થેલીઓ અને એક ટેન્કર સહિત કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. પોલીસે હોટલના માલિક અને ટેન્કર ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.